વાત છે આજથી સદીઓ પહેલાની। દેવચંદ નામનો એક મારવાડી જૈન વાણિયો વેપાર અર્થે કચ્છ પ્રદેશમાં આવ્યો હતો। વેપારના કામે કચ્છના જુદા જુદા વિસ્તારમાં ફરતા ફરતા તે એક પવિત્ર સ્થળ પર આવી પહોંચ્યો જ્યાં આજે માં આશાપુરાનું ભવ્ય મંદિર બિરાજમાન છે। સંયોગ એવો હતો કે તે સમયે આસો મહિનાની નવરાત્રી ચાલી રહી હતી। આ પવિત્ર વાતાવરણ અને ભૂમિના પ્રભાવથી પ્રેરાઈને દેવચંદે ત્યાં માતાજીની સ્થાપના કરી અને સાચા હૃદયથી તેમની આરાધનામાં લીન થઈ ગયો। દેવચંદની નિસ્વાર્થ ભક્તિ જોઈને માં આશાપુરા પ્રસન્ન થયા। એક રાતે માતાજીએ વેપારીને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું, વત્સ, હું તારી ભક્તિથી પ્રસન્ન છું। તે જે જગ્યાએ મારી સ્થાપના કરી છે ત્યાં મારું એક ભવ્ય મંદિર બનાવડાવ, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજે। મંદિરનું નિર્માણ પૂર્ણ થયા પછી 6 મહિના સુધી તેના દ્વાર ખોલીશ નહીં। માતાજીના આદેશથી આનંદિત થઈને દેવચંદે પોતાનું ઘર છોડી મંદિર નિર્માણ કાર્યમાં લાગી ગયા। મંદિર તૈયાર થતાં જ તેને દ્વાર બંધ કર્યા અને માતાજીની આજ્ઞા અનુસાર બહાર બેસીને મંદિરની રખેવાળી કરવા લાગ્યો। 5 મહિનાનો સમય શાંતિથી પ્રસાર થયો। એક દિવસ જ્યારે દેવચંદ મંદિરના દ્વાર પર